નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરની દારૂલ ઉલ્લમમાં શંકાસ્પદ ગૌમાંસ સાથે 4 ઝડપાયા. 165 કિલો માંસ અને કપાયેલ અંગો જપ્ત કરતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર વધુ એક અકસ્માત. આગળ ચાલતી ટ્રક સાથે કાર અથડાતા કારમાં સવાર 3 ને ઈજા. સારવાર દરમિયાન કાર ચાલકનું મોત, અન્ય 2 સારવાર હેઠળ. તિજોરીનું તાળું રિપેર કરવાના બહાને સરદારજીએ 9 લાખના દાગીના સરકાવી ગયા. જૂના તબરાના રહીશ સાથે ઘટના બની. ભરૂચમાં મંગળવારે મતગણતરીના દિવસે કોલેજ રોડ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ પર જવા આવવા નાના વાહનોને ડાયવર્ઝન અપાયું. નેત્રંગ ડેડિયાપાડા રોડ પર આવેલ શોપિંગ સેન્ટરમાં પ્રિન્ટિંગ પ્રેસમાં રાત્રિના સમયે ભીષણ આગ ઝઘડ્યા. જીઆરડીસી ફાયર બ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. અંકલેશ્વરના શહેરના ઉમરવાડા ગામ તરફ જવાના માર્ગ પર આવેલ દારૂલ ઉલ્લમમાં ગૌવંશનું કટિંગ કરાતું હોવાની માહિતીના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે દરોડા પાડી શંકાસ્પદ 165 કિલો ગૌમાંસ સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના સુરતી ભાગોળથી ઉમરવાડા ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ દારૂલ ઉલ્લમ આવેલું છે. આ દારૂલ ઉલ્લમ મુખ્ય દરવાજાથી અંદર પ્રવેશ કરી ડાબી બાજુની દિવાલથી દારૂલ ઉલ્લમના રસોડાના સામે દિવાલ પાસે પતરાવાળી ઓરડીમાં કેટલાક ઇસમો ગૌવંશનું કટિંગ કરી રહ્યા હોવાની માહિતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મળી હતી. માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક એક્શન લઈને માહિતીવાળા સ્થળ પર રેડ કરી હતી. આ સમયે પોલીસે સ્થળ પરથી 4 ઇસમો પશુ માંસનું કટિંગ કરતા ઝડપાઈ ગયા હતા. પોલીસે આસપાસ તપાસ કરતા શંકાસ્પદ ગૌમાંસના 4 શિંગડા અને શંકાસ્પદ ગૌવંશની 2 ખોપડી તથા ગૌવંશના 8 પગ પડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 165 કિલો શંકાસ્પદ ગૌમાંસનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સ્થળ પરથી ઇફ્તેખાર ઉર્ફે ઇસ્તિયા કમાલ કુરેશી, મોહમ્મદ અલ્ફાઝ ઉર્ફે ગોળો સિરા શેખ, મોહમ્મદ જુનેદ ઉર્ફે ખટ્ટુ અનવર કુરેશી અને મોહમ્મદ સરફરાજ ઉર્ફે દેવીલાલ ગુલામ કાદર ખલીફાને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1 લાકડાના હાથાવાળો કુહાડો, 4 લોખંડના હાથાવાળા મોટા છરા, 3 લાકડાના હાથાવાળા ધારદાર ચપ્પા, 1 પ્લાસ્ટિકના હાથવાળું ધારદાર ચપ્પુ, 3 લોખંડના હાથાવાળો મસ્કરો તથા 2 મોબાઈલ અને રૂમની બહાર પડેલ 1 સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કબજે કરી પોલીસે શંકાસ્પદ ગૌ માંસના નમૂના લઈને એફએસએલ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી-શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. ભરૂચ તાલુકાના કારેલા ગામ પાસે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં આગળ ચાલતી ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી. સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત કાર ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. રાજસ્થાનના પાલી જિલ્લાના શિવપુરા ગામમાં રહેતા કાલુરામ રૂગારામ
ચૌધરી પોતાની પત્ની ફોડી અને તેમના પાડોશી કાંતિલાલ સાથે પોતાની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર MH43BA 2721 લઈ રાજસ્થાનથી મુંબઈ ખાતે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ તાલુકાના કારેલા ગામ પાસે પૂરપાટ ઝડપે દોડતી કાર આગળ ચાલતી ટ્રક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક કાલુરામ રૂગારામ ચૌધરી અને તેઓની પત્ની અને તેમના પાડોશીને ઈજાઓ પહોંચતા ત્રણેયને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે કાલુરામ ચૌધરીના કીમના કૃષ્ણા રેસિડેન્સીમાં રહેતા નાના ભાઈ ગણેશકુમાર નેમારામ ચૌધરીને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જેઓએ પોતાના ભાઈને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. ભરૂચના જૂના તવરા ખાતે રહેતા રહીશના ઘરે બગડી ગયેલ તિજોરીનું તાળું રિપેર કરવા બહાને બે સરદારજી 9 લાખનો હાથપેરો કરી ફરાર થઈ ગયા. ભરૂચના જૂના તવરા ગામે બાપુ ફળિયામાં પાંચદેવી મંદિર પાસે રહેતા નરોત્તમ ગોહિલ ગત 26મી મેના રોજ તેમના ઘરે હતા. તે વેળાએ તેમના ફળિયામાં કબાટ રિપેર કરવાવાળા તેમજ ચાવી બનાવવાવાળા બે સરદારજીઓ બૂમો પાડતા નરોત્તમભાઈને પણ તેમની તિજોરીનું કામ હોવાથી તેમણે બંનેને પોતાના ઘરે બોલાવ્યા. પહેલા ઘરમાં નીચેના ભાગે આવેલી તિજોરીનું તાળું રિપેર કરવાનું હોય તે બતાવતા તેમણે તે જોઈને તાળું રિપેર નહીં થાય તેમ કહેતા ઉપરના માળ પર આવેલી લોખંડની તિજોરીનું તાળું ખુલતું ન હોવાનું જણાવતા તેમણે તે પણ તપાસ્યા બાદ તે પણ નહીં થાય તેમ કહ્યા બાદ બાજુમાં અન્ય તિજોરીમાં લટકતી ચાવીથી ખોલવાનું કહેતા તે ચાવી બગડી જશે તેમ કહેતા બંને નહીં બગડે તેમ કહી પ્રયાસ કર્યા હતા. જોકે તે ન ખુલતા જે તિજોરીની ચાવી હતી તેમાં ચાવી લગાવતા તે તિજોરી ન ખુલતા તેઓએ તેનું તાળું હથોડાથી તોડી નાખ્યું હતું અને તેમને નવું તાળું લઈ આવવા કહેતા તેઓએ જણાવ્યું હતું કે તેના માટે ભરૂચ જવાવાળું કોઈ નથી, જેથી સરદારજીઓએ તેમની પાસેનું જૂનું તાળું ફિટ કરાવી આપવાનું જણાવી તે કામ કરી જતા રહ્યા હતા. દરમિયાનમાં સાંજે તેમનો પુત્રએ તિજોરી ખોલવા જતા તેનો સળિયો નીકળી આવ્યો હતો. તેમણે ખોલીને તપાસ કરતા તેનું લોકર પણ તૂટેલું હોય અંદરથી 8.96 લાખના દાગીના તેમજ 4000 રૂપિયા મળી 9 લાખની ચોરી કરી ગયા હોવાનું માલુમ પડતા તેમણે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના પગલે બંને ભેજાબાજુને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ લોકસભા બેઠક માટે મંગળવારના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. કેજે પોલિટેકનિક કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરીને અનુલક્ષીને એબીસી સર્કલથી શીતલ સર્કલ સુધીના માર્ગને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ દિવસે સવારે 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી કોલેજ રોડને વાહનો માટે બંધ રાખવામાં આવશે. નર્મદા મૈયા બ્રિજના ઉત્તર તરફના છેડાથી બ્રિજ ઉપર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ રહેતા એબીસી ચોકડી તરફથી આવતા વાહનો કેજી પોલિટેકનિક કોલેજ પાસે નારાયણ કોમ્પ્લેક્સની બાજુમાંથી પસાર થતા રોડ પરથી ધર્મનગર ટાઉનશીપ થઈ જ્યોતિનગરથી કશક સર્કલ થઈ શીતલ સર્કલ પાસે આવેલ નર્મદા મૈયા બ્રિજના
ઉપરથી અંકલેશ્વર તરફ જઈ શકશે। તેવી જ રીતે અંકલેશ્વર તરફથી આવતા વાહનો નર્મદા મૈયા બ્રિજ ઉપરથી શીતળ સર્કલ તરફ ઉતરતા કટથી બ્રિજના ઉપરના ભાગેથી કોલેજ તરફ આવતા વાહનો પર પ્રતિબંધ રહેતા આ વાહનો ગોલ્ડન બ્રિજથી તેમજ નર્મદા મૈયા બ્રિજના દક્ષિણ છેડા તરફથી શીતળ સર્કલ પાસે સર્વિસ રોડ ઉપર ઉતરી કસક સર્કલ થઈ જાડેશ્વર રોડ પરથી જ્યોતિનગર થઈ ધર્મનગર ટાઉનશીપ થઈ નારાયણ કોમ્પ્લેક્સની બાજુમાંથી આવેલ રસ્તા ઉપરથી એબીસી સર્કલ જઈ શકશે। અરે 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 બહુ ખુશ લાગે છે ને। એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું। શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી। એવી કઈ કોલેજ છે જે આઈટી કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય। મારે પણ મારું કેરિયર આઈટી કોમ્પ્યુટરમાં કરવાનું છે। અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે, એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે। MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by Veer Narmar Dakshin Gujarat University સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્ટલ અને हाँ जॉब प्लेसमेंट तो खर्च। यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस। ક્યાં આવી છે MK ICS? MK ICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે। MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ। નેત્રંગ ડેડિયાપાડા રોડ પર આવેલ શોપિંગ સેન્ટરના પ્રિન્ટિંગ પ્રેસમાં રાત્રિના સમયે ભીષણ આગ ભભૂકી ઉઠતા ઝઘડિયા જીઆરડીસી ફાયર બ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। નેત્રંગ નગરમાં નેત્રંગ ડેડિયાપાડા રોડ પર આવેલ ઓમ કોમ્પ્લેક્સના પ્રથમ માળે સંદીપ કુમાર ઠાકોરલાલ ગાંધીનું જાનકી પ્રિન્ટર્સના નામે પ્રિન્ટિંગ પ્રેસ આવેલ છે। આ પ્રેસમાં કોઈક અગમ્ય કારણોસર રાત્રિના 1 વાગ્યાની આસપાસ આગ લાગી હતી। રાત્રિના સમયે કોઈકની નજર પ્રથમ માળે આવેલા પ્રેસ ઉપર પડતા દુકાનના શટર વડે ધુમાડા બહાર નીકળતા નજરે પડ્યા હતા, જેને લઈને તાત્કાલિક ગાંધી બજાર ખાતે રહેતા દુકાન માલિકના ઘરે સંપર્ક કરતા સંદીપભાઈ ગાંધી પોતાના ફેમિલી સાથે ચારધામ યાત્રાએ ગયા હોય તેઓના પિતા ઠાકોરલાલ મુરજીભાઈ ગાંધીનો સંપર્ક કરી તાત્કાલિક તેઓને દુકાને બોલાવ્યા હતા। આગ લાગી હોવાની વાત વાયુવેગે નગરમાં ફેલાઈ જતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા। આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક અસરથી નગરમાં વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી, જોકે બાદમાં વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યો હતો। આગને કાબૂમાં લેવા માટે વિજયભાઈ માછીએ ઝઘડિયા જીઆરડીસી ખાતે આવેલ ફાયર વિભાગને ટેલિફોનિક સંપર્ક કરી હકીકત જણાવતા ફાયર બ્રિગેડના જવાનો બંબા સાથે તાત્કાલિક નેત્રંગ ખાતે આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। નેત્રંગ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હેલીબેન ચૌધરીએ પંચકેસ કરી નેત્રંગ મામલતદારને રિપોર્ટ કર્યો હતો। પ્રિન્ટિંગ પ્રેસમાં રાખેલ કોમ્પ્યુટરથી લઈને મોટાભાગનો સામાન આગમાં બળીને ખાખ થઈ જતા પ્રેસ માલિક સંદીપભાઈને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, SSCમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। नारायण विद्यालय आज ही संपर्क करो। नारायण विद्यालय शक्तिनाथ भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જરસાડ નજીક નર્મદામાં તરતો કોઈ અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી।
આ અંગે મળતી વિગતો મુજબ ગતરોજ સવારના 9 વાગ્યાના સમયે જળસાડ ગામના પશુપાલક વિજય નગીનભાઈ વસાવા તેમના પશુઓ લઈને જૂની જળસાડ ગામની સીમમાં ચરાવવા માટે ગયા હતા. પશુઓ ચરાવતા તેઓ નર્મદા નદીના કિનારે આશરે 11 વાગ્યાના અરસામાં ગયા હતા, જ્યાં તેમની નજર નર્મદા નદીમાં કોઈ વ્યક્તિનો મૃતદેહ તરતો હોવાનું જણાતા તેમણે નજીક જઈને જોતા કોઈ અજાણ્યા પુરુષની લાશ હતી અને લાશનો જમણો હાથ કોણી સુધી, ડાબો હાથ કાંડાના ભાગેથી તથા કમરથી નીચેનો ભાગ કોઈ જળચર પ્રાણી ખાઈ ગયેલ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત મોઢાના તેમજ ખભાના ભાગે જળચર પ્રાણીના દાંતના નિશાનો જોવા મળ્યા હતા. આ બાબતે વન વિભાગ તેમજ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે આવીને મૃતદેહનો કબજો લીધો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ મરણ પામનાર અજાણ્યા પુરુષની ઉંમર 35 થી 40 વર્ષની હોવાનું જણાવ્યું હતું. આ ઈસમે શરીરે અડધા બાયની કાળા તથા રાખોડી કલર તેમજ સફેદ રંગના આડા પટ્ટાવાળી ટી શર્ટ પહેરેલ હતી. અજાણ્યા ઈસમના મૃતદેહ બાબતે કોઈ વિગતો જાણવા નથી મળી. કોઈ અગમ્ય કારણોસર પાણીમાં ડૂબી જતા કોઈ જળચર પ્રાણીના ખાઈ જવાના કારણે આ ઈસમનું મોત થયું હોવાનું મનાય છે. રાજપાડી પોલીસે આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. SVM Higher Secondary School managed by Shri Sad Vidya Mandal Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા લિમિટેડ અને ગણેશ પિગમેન્ટને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ જીપીસીબીએ ફટકારી હતી. બંને કંપનીઓમાં ત્વરિત અસરથી પાણી, વીજળી અને ડ્રેનેજ જોડાણ કાપવા હુકમ કરવામાં આવ્યો છે. જીઆરડીસીના છેવાડે આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીની કમ્પાઉન્ડ વોલને અડીને રાસાયણિક પાણી બહાર આવી રહ્યું હતું. આ વિસ્તારમાં ખાડાઓ ખોદવામાં આવતા તેમાંથી પણ લાલ રંગનું પાણી બહાર આવ્યું હતું. અગાઉ કંપનીને નોટિસ આપી જીપીસીબીએ ગાંધીનગર ખાતે પણ રિપોર્ટ કર્યો હતો. ગાંધીનગરથી કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવે છે. આ ઉપરાંત ગણેશ પિગમેન્ટ કંપનીમાંથી રાસાયણિક પાણી ડ્રેનેજમાં વહેતું હોવાથી કંપનીને પણ ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. ગૌ સેવા અને ગૌ સંરક્ષણ સહિત સેવાકીય ક્ષેત્રે કાર્યરત ભરૂચ પાંજરાપોળ ખાતે વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના પ્રમુખ સ્થાને ભરૂચ પાંજરાપોળ ખાતે રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દુષ્યંતભાઈએ કહ્યું હતું કે જીવદયા અને ગૌરક્ષાની સાથે સાથે લોકો ઉપયોગી કાર્યક્રમ કરી આ સંસ્થા સાચા અર્થમાં સમાજસેવી સંસ્થા તરીકે સુંદર કામગીરી કરે છે કહી તેઓએ વિદ્યાર્થીઓને શુભકામના પણ પાઠવી હતી. આવકાર પ્રવચન શાંતિલાલ શ્રોફે કર્યું હતું. મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટે સંસ્થાની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતમાં આભાર વિધિ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૌશિક મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચ પાંજરાપોળ દ્વારા 2 દિવસમાં આશરે 10,000 ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે. આ બધા કાર્યક્રમ જે કંઈ કરતા હોઈએ એની અંદર ખૂબ જહેમત હોતી હોય અને જ્યારે એ જહેમત બિપિનભાઈ, મહેન્દ્રભાઈ અને અહીંની આખી ટીમ એ ખૂબ સુંદર રીતે એ પાર પાડી છે. અને આ વખતે લગભગ 10,000 નોટબુક્સ અહીંથી છપાવી છે અને અહીંથી વિતરણ થવાની છે 2 દિવસમાં, આજે અને આવતીકાલે. હૃદયપૂર્વકના હું અભિનંદન આપું છું. જ્યારથી પાંજરાપોળની અંદર બિપિનભાઈ, મહેન્દ્રભાઈ અને આખી ટીમે જે કાર્યભાર સંભાળ્યો છે ત્યાર પછી દિન પ્રતિદિન આપણે જોઈએ છે કે લોકોનો અહીંયા વિશ્વાસ વધતો ગયો છે. એમને ખૂબ પવિત્ર જગ્યા છે
ધર્મ કરશો તો ભગવાન પાસે માગવું પડશે અને કર્મ કરશો તો ભગવાને આપવું પડશે. હું માનું છું કર્મનું આ શ્રેષ્ઠ સ્થાન છે અને અહીં જોઈએ છે તો આ એક એના વાઇબ્રેશન્સ બહુ જોરદાર છે કે અહીંયા આવીએ એટલે એવી જગ્યાએ જાય મનને શાંતિ મળે છે. અને સવારે જ હું આવ્યો ત્યારે બિપિનભાઈ મને ખાસ કહ્યું કે અનેક એવા કાર્યક્રમો થાય છે અહીંયા આગળ. સવારે બહેનો યોગ કરે છે અને અનેક એવી પ્રવૃત્તિઓ પણ આ વિસ્તારના અનેક લોકો અહીંયા આગળ કરે છે. ખરેખર આ સાંભળીને ખૂબ આનંદ થાય. અને આ પાંજરપોળની અંદર હજુ પણ લોકોએ ભરૂચની અંદર જ્યારે વાતો કરતા હોઈએ તો આપણે જણાવતા હોઈએ કે પાંજરપોળ તમે એક વખત વિઝિટ કરો તો હજુ ઘણા બધા લોકોએ જોયું નથી. તો આ એક પ્રકારનો શું થાય છે કે અહીંયા આવવાનો મોકો મળે અને આટલી સુંદર વ્યવસ્થા એ પ્રકારે શેડ બની રહ્યા છે અને હજુ કેવી રીતે સારી રીતે કરી શકાય, ગૌ માતાની સેવા કેવી સારી રીતે થઈ શકે એનું એક ઉત્તમ ઉદાહરણ એટલે ભરૂચ પાંજરાપોળની આપણી આ જગ્યા. વેડજ પોલીસ સ્ટેશન ઓએનજીસીની પાઇપલાઇનમાં પંચર કરી ક્રૂડ ઓઇલ ચોરી કરવાની કોશિશમાં વધુ એક આરોપીને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંક્ચર કરી ક્રૂડ ઓઇલ ચોરી કરવાની કોશિશ કરતા આરોપીઓ પકડવા આપેલ સૂચનાના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી તથા એમવી તડવીએ પોતાની ટીમને કાર્યરત કરેલ. જેના હાલમાં જ ભરૂચ જિલ્લાના વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓએનજીસીની પાઇપલાઇનમાં પંક્ચર કરી ક્રૂડ ઓઇલની ચોરીના પ્રયાસનો ગુનો દાખલ થયેલ હોય અને આ ગુનાનો આરોપી આણંદ જિલ્લાના નાપાડપારા ખાતે હોવાની મળેલ બાતમીના આધારે આરોપી શકીલ ફતેહસંગ રાઠોડની તપાસ કરી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી માટે વેડજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. નસવાડી તાલુકાના છેવાડાના અને નર્મદા કિનારે આવેલા અંતરાસ ગામના એક કોતરમાં સંતાડી રાખેલો 31,200 નો બિયરનો જથ્થો નસવાડી પોલીસે ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર સરહદી જિલ્લો છે, જેને લઈને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ અવારનવાર ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવે છે, જેને છોટાઉદેપુર જિલ્લા પોલીસ ઝડપી પાડે છે. આવો એક કિસ્સો નસવાડીના નર્મદા કિનારે આવેલા અંતરાસ ગામેથી સામે આવ્યો છે. નર્મદા કિનારે આવેલા અંતરાસ ગામમાં રહેતા લાલાભાઈ બોખરિયાભાઈ ભીલે પોતાના છાપરાની બાજુમાં આવેલ કોતરમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ ઉતારીને સંતાડી રાખ્યો હોવાની બાતમી મળતા નસવાડી પોલીસ મથકના પીએસઆઈ DH વાઘેલા તથા તેમના સ્ટાફે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડીને ઇંગ્લિશ દારૂના ટીન બિયર નંગ 240 કિંમત રૂપિયા 31,200 મળી આવ્યો હતો. જેથી નસવાડી પોલીસે ઇંગ્લિશ દારૂ જપ્ત કરી લાલાભાઈ બોખરિયાભાઈ ભીલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જંબુસર BAPS મંદિર ખાતે રામાયણ એક બૃહદ કુટુંબ કથા પારાયણનો પ્રારંભ થયો છે.
આજના આધુનિક યુગમાં અનેક પ્રકારની સમસ્યાથી કેટલાય પરિવારો ઘેરાયેલા છે અને તેના પ્રશ્નોના સચોટ સમાધાન માટે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામીજીની પ્રેરણા અને સાધુ ભાગ્ય સેતુદાસ સ્વામીજીના માર્ગદર્શન આધારે જંબુસર BAPS સંતો જ્ઞાનવીર દાસ સ્વામી તથા યશુ નિલય સ્વામી દ્વારા જંબુસર ક્ષેત્રના પરિવારો માટે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના 132માં પ્રાગટ્ય પર્વ નિમિત્તે મંદિર ખાતે રામાયણ એક બૃહદ કુટુંબ કથા પર ચતુર્થ દિવસીય સત્સંગ પારાયણનો પ્રારંભ કરાયો હતો, જેમાં વ્યાસપીઠ પરથી પૂજ્ય આદર્શ સ્વરૂપ સ્વામીજી આજના આધુનિક યુગમાં શાસ્ત્રો કેટલા ઉપયોગી છે, આ ટેકનોલોજીનો યુગ છે, માનવ મનમાં વિચાર આવે તેની માહિતી તરત મળે છે, જેથી ધીરજ ખૂટી છે. દરેક ઘરમાં રામાયણ ગ્રંથ હોવો જોઈએ. સનાતન મૂલ્યવાન ગ્રંથોની મૂલ્યતા ઘટી છે, જેને લઈ કેવું વર્તવું તે આપણે ભૂલી ગયા છે. આપણા શાસ્ત્રો ત્રણેય કાળમાં ઉપયોગી છે તેમ જણાવી સોનાના સિક્કાનો પ્રસંગ વર્ણવી ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રો સોનાના ખજાના જેટલું મહત્વ ધરાવે છે. કર્મના સિદ્ધાંતની વાત કરી સારા નરસા કર્મનું ફળ જરૂર મળે છે તેમ કહી રામાયણ કાળના કૈકેયી અને મંથરાનો પ્રસંગ જણાવી મંથરાવૃત્તિ અંગે સ્વામિનારાયણ ભગવાનના સમયના જીવા ખાચર અને વસ્તા ખાચરનો પ્રસંગ વર્ણવી સત્સંગમાં આપણે શીખવાનું છે તે જણાવી કામ, ક્રોધ, લોભ એ નર્કના દ્વાર કહ્યા છે, માટે પરિવારમાં સંપ, સુહૃદ ભાવ, એકતા લાવવા જણાવ્યું હતું. ઘરે ઘરે કુસંગે પ્રવેશ કર્યો છે. આપણા સગા સંબંધી કુટુંબ વિરુદ્ધ કોઈ વાત કરે તો સમજીને વર્તું, કાચા કાનના નહીં થવા કહ્યું હતું. રામાયણ એક પારાયણ નથી, આ એક સંસ્કાર છે. રામાયણના પાત્રો નવીન ઉર્જા સાથે આદર્શ પિતાની વાત પ્રસંગ સાથે સમજાવી બાળકને જેવા સંસ્કાર, વિચાર, વાતાવરણ મળે તે રીતે બાળક બને છે તેમ કહી રઘુબા વિનોબાનો પ્રસંગ વર્ણવ્યો હતો. દશરથ રાજાનો પ્રસંગ જણાવી આદર્શ પિતા કોને કહેવાય તે સમજાવી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રસંગો જણાવી દરેકે માફી માંગવી અને આપવી જોઈએ. આ સાહિત્ય રામાયણ ગ્રંથ આધારિત શાસ્ત્ર આધારે સુંદર કથાનો લાભ રસાળ શૈલીમાં આપ્યો હતો. ભરૂચ ભીડભંજન ખાડી હનુમાનજી મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની માહિતીના આધારે 7 જુગારીયાઓને 1.10 લાખના મુદ્દામાલ સાથે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. ભરૂચમાં આવેલ ભીડભંજન ખાડી હનુમાનજી મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. આ અંગેની માહિતીના આધારે એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ અને પંકજભાઈને માહિતી મળી હતી, જે બાતમીના આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા, જેના પગલે જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી રોકડા ₹4,000 અને 2 મોપેડ તેમજ 5 મોબાઈલ ફોન મળી 1,10,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પર જુગાર રમતા ભીડભંજનની ખાડી હનુમાનજી મંદિર પાસે રહેતો રાજેશ વસાવા, રાહુલ વસાવા, કરણ ઠાકોર, હાતિમ નમકવાલા, શાંતિ વસાવા તેમજ દીપક વિરાસને ઝડપી પાડ્યા હતા. આ તમામ જુગારીયાઓ વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એ ડિવિઝન પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આજથી 15 દિવસ સુધી ખાસ સ્વચ્છતા ઝુંબેશ બાબતે તમામ શહેરોમાં નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સ્વચ્છતા પખવાડાનું આયોજન કરેલ છે. તે અંતર્ગત શહેરના ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ, પ્રવાસન સ્થળ, એન્ટ્રી પોઈન્ટ, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, માર્કેટ વિસ્તાર, મોલ, પ્રતિમા, બાગ બગીચા, સરકારી રહેણાંક વિસ્તાર, નદી, નાળા, તળાવ, હોસ્પિટલો અને સરકારી કચેરીઓની ખાસ સફાઈ કરવામાં આવી છે. માટે 1 જૂન 2024 થી 15 જૂન 2024 સુધીનું સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરેલ છે. તેના ભાગરૂપે 1/6/2024ના પ્રથમ દિવસે વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર, સફાઈ મિત્રો, સ્થાનિક રહીશો તથા આગેવાનો અને અન્ય નાગરિકોને જોડી વોર્ડ નંબર 1 થી 11ના જુદા જુદા ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ અને પ્રવાસન સ્થળો પર સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ભીનો કચરો 0.15 મેટ્રિક ટન અને સૂકો કચરો 1.1 મેટ્રિક ટન જેટલો કલેક્ટ થયો હતો અને ત્યારબાદ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. તથા વિશેષમાં આ પ્રસંગે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડાના પ્રાદેશિક કચેરીથી નિમણૂક થયેલા નોડલ અધિકારી કેતન એમ વાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા મુકામે હઝરત ગિયાસુદ્દીન બાવા અને હઝરત સુલતાન પીર દરગાહના વાર્ષિક ઉર્સની ઉત્સાહથી ઉજવણી કરાઈ.
ભરૂચ જિલ્લાના ઝઘડા સુલતાનપુર ખાતે હઝરત સુલતાનપીર બાવાની દરગાહ તેમજ હાજી પીર ગિયાબુદ્દીન બાવાની દરગાહના વાર્ષિક ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ તારીખ 1 રોજ દરગાહ શરીફે સંદર ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. સાંજના સંદર શરીફનું જુલુસ નીકળ્યું હતું, જે ગામમાં ફરીને દરગાહ શરીફે પહોંચ્યું હતું, જ્યાં પરંપરાગત દરગાહ શરીફે સંદર ચડાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોટા મિયા માંગરોળની ગાદીવાળા હજરત દ્વારા તેમના અનુયાયીઓને ઘેર ઘેર ગાયો પાડવાનો ઉપદેશ આપવામાં આવતો હોય છે. મોટા મિયા માંગરોળની ગાદીવાળા હજરતો પૈકી હઝરત ગિયાબુદ્દીન બાવાની દરગાહ શરીફ ઝઘડિયા મુકામે આવેલ છે. આજ રોજ યોજાયેલ ઉર્સના કાર્યક્રમમાં હાજી કદીરુદ્દીન પીરજાદા, હાજી રફીરુદ્દીન પીરજાદા તેમજ પીર અરહમુદ્દીન બાવા ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિત અકીદતમંદોને આશીર્વાદ આપ્યા. ઉપરાંત ઓલ ઇન્ડિયા ઉલમા મશાઈખ બોર્ડના ઉપપ્રમુખ હઝરત સૈયદ મોહમ્મદ અલી કાદરી તેમજ ખાનકાહે આલિયા કાદરિયા ડીસાના હઝરત સૈયદ હસન અલી કાદરી પણ ઉપસ્થિત રહેનાર હોવાનું દરગાહ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું હતું. આ સૂફી સંતની દરગાહે દર વર્ષે વાર્ષિક ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉર્સની ઉજવણીમાં ભાગ લે છે. અત્રે યોજાયેલ 2 દિવસીય ઉર્સના કાર્યક્રમમાં 1 રોજ તકસીમે લંગર, સંદર શરીફનું જુલુસ તેમજ રાતના ભજનની મહેફિલ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું, જ્યારે 2 તારીખના રોજ વાર્ષિક ઉર્સ મનાવાયો અને મહેફિલે શમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા ખાતે યોજાયેલ દરગાહ શરીફના વાર્ષિક ઉર્સની ઉજવણીમાં ભાગ લેવા ઠેર ઠેરથી હઝરતના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉર્સ પ્રસંગે દરગાહ કમિટીના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત લોકોની સુવિધા માટે જરૂરી આયોજન કરવામાં આવ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરની દારૂલ ઉલમમાં શંકાસ્પદ ગૌમાં સાથે 4 ઝડપાયા. 165 કિલો માંસ અને કપાયેલ અંગો જપ્ત કરતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર વધુ એક અકસ્માત. આગળ ચાલતી ટ્રક સાથે કાર અથડાતા કારમાં સવાર 3 ને ઈજા. સારવાર દરમિયાન કાર ચાલકનું મોત, અન્ય 2 સારવાર હેઠળ. તિજોરીનું તાળું રિપેર કરવાના બહાને સરદારજીએ 9 લાખના દાગીના સરકાવી ગયા. જૂના તવરાના રહીશ સાથે ઘટના બની. ભરૂચમાં મંગળવારે મતગણતરીના દિવસે કોલેજ રોડ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ પર જવા આવવા નાના વાહનોને ડાયવર્ઝન અપાયું. નેત્રંગ ડેડિયાપાડા રોડ પર આવેલ શોપિંગ સેન્ટરમાં પ્રિન્ટિંગ પ્રેસમાં રાત્રિના સમયે ભીષણ આગ. ઝઘડિયા જીઆરડીસી ફાયર બ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.